સોલ લેબ સોલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે આંબાની કલમ હોય તેના કીકી ઉંમરે કેટલું ખાતર આપવું જોઈએ તેના વિશે આપણે જોઈશું। કોઠામાં છાણિયું ખાતર હોય તો પહેલું વર્ષ હોય તો 10 કિલો, બીજું હોય તો 20 કિલો, ત્રીજું હોય તો 30 કિલો। જેમ જેમ વરસ વધતું જાય તેમ તેમ છાણિયા ખાતરનું પ્રમાણ અને ફર્ટિલાઇઝર ખાતરનું બેયનું પ્રમાણ આપણે વધારતા જવું જોઈએ। ખાલી નાઇટ્રોજન હોય તો 75 ગ્રામ ને એમોનિયા સલ્ફેટના રૂપમાં નાઇટ્રોજન હોય 165 ગ્રામથી માંડીને 375 ગ્રામ। પછી જેટલાનું વર્ષ ચાલતું હોય એટલાનું આપણે ખાતરનું પ્રમાણ વધારી જવાનું હોય। જો આ ખાતરનું પ્રમાણ આપણે જમીનનું એનાલિસિસ કરીને નાખવામાં આવે તો એનું આપણે સારું પરિણામ મળે છે, કારણ કે આપણે એને ખબર પડે કે આમાં કેટલું ઘટે ને કેટલું નાખવું, એટલે એક્ઝેક્ટ એનું માપ હોય છે। પછી જો ફોસ્ફરસ હોય તો આપણે પહેલું વર્ષ હોય તો 16 ગ્રામ અને સુપર ફોસ્ફેટના રૂપમાં હોય તો 100 ગ્રામ નાખવાનું। પોટાશ ખાલી હોય તો 75 ગ્રામ ને બ્યુરેટ ઓફ પોટાશ હોય તો 125 ગ્રામ। બીજું વર્ષ હોય ફોસ્ફરસનું તો 32 ગ્રામ ને સુપર ફોસ્ફેટના રૂપમાં હોય તો 200 ગ્રામ। પોટાશ હોય તો 150 ગ્રામ ને બ્યુરેટ ઓફ પોટાશ હોય તો 250 ગ્રામ। એમ આપણે જેમ જેમ વરસ વધતા જાય તેમ તેમ આપણે ખાતરનું પ્રમાણ પણ વધારતા જવું જોઈએ। 10મું વર્ષ પૂરું થઈ જાય એટલે આપણે જે ફળ થતા હોય તે 10મા વર્ષ પ્રમાણે જ આપણે બધાને ખાતર આપવાનું। હવે રોગ જીવાત વિશે જાણીશું। કીકી મહિનામાં કીકી રોગ જીવાત આવે અને તેનું નિયંત્રણ કીકી દવાથી કરવું તેના વિશે જાણીશું। ઓક્ટોબરના અંત અને નવેમ્બરના શરૂઆતથી મધ્યા છે, ડૂંક કોરી ખાનાર, ઈયળ છે, પાનકોરિયું છે, આવા બધા રોગો જોવા મળે છે। નવેમ્બરના અંતમાં મધ્યા છે, મોર, ડૂંક કોરી ખાનાર, ઈયળ છે, પાનકોરિયું છે, પાનની ચાળ છે, તેમજ કાલબર્ણન રોગ છે। આવા અલગ અલગ મહિનામાં અલગ અલગ આપણે રોગ જીવાતનું પ્રમાણ જોવા મળતું હોય છે। જો આવા રોગ જીવાતનું પ્રમાણનું આપણે જો નિયંત્રણ કરીએ તો કેરીનું બંધારણ સારું થાય છે ને ઉત્પાદન પણ આપણે સારું જોવા મળે છે। એટલે આપણે ખાસ કરીને વાતાવરણ ખરાબ હોય ત્યારે રોગ જીવાત અને ફંગસનું પ્રમાણ વધારે જોવા મળે છે, તેથી તેને દવાનો છંટકાવ કરી અને પાકને આપણે બચાવી શકીએ છીએ અને આપણે ઉત્પાદન સારું લઈ શકીએ છીએ। જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આંબાની માવજત કરવામાં આવે, સમયસર દવા, પાણી, ખાતર આપવામાં આવે, નબળું વર્ષ હોય, વાતાવરણ અનુકૂળ ના હોય છતાં પણ ઉત્પાદન આપણે સારું જોવા મળે છે, તેથી હંમેશા આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અને રોગ જીવાત માટે નિયંત્રણના આપણે પગલાં લેવા જોઈએ, તેથી આપણે ઉત્પાદન સારું જોવા મળે છે।